નમસ્કાર મિત્રો, શ્રાવણ માસ આવી રહ્યો છે તો શ્રાવણ માસમાં તમારે કઈ વસ્તુ ખાવી અને કઈ વસ્તુ ન ખાવી તેમજ મિત્રો શ્રાવણ માસમાં આ ભૂલો ન કરવી જોઈએ। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે દેવોના દેવ મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો શ્રાવણ મહિનામાં બધા ભક્તો મહાદેવને ખુશ કરવા માંગે છે। મિત્રો બધાને જ એવી ઈચ્છા હોય છે કે તે શ્રાવણ મહિનામાં ભોળાનાથને ખુશ કરીને પોતાની બધી જ મનોકામના પૂરી કરી શકે। પણ મિત્રો ઘણીવાર તમે એવી ભૂલો કરી દો છો કે જેનાથી મહાદેવ છે ક્રોધિત થઈ જાય છે। અને મિત્રો આ વસ્તુ તમે જાણો છો કે ભોળાનાથ તો ભોળા છે પણ તેનો ક્રોધ છે એ અત્યંત વિનાશકારી હોય છે। મિત્રો જો તમે પણ કોઈ પણ વ્રત રાખેલું છે અથવા તો જો તમે શ્રાવણ મહિનાને પૂરા વિધિ વિધાનથી પૂરો કરવા માંગો છો તો મિત્રો તમને આજના આ વિડીયોમાં જે જાણકારી મળે એને ધ્યાનથી સાંભળજો। મિત્રો શ્રાવણ મહિનામાં અમુક કાર્યો એવા હોય છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં વર્જિત માનવામાં આવે છે, એટલે કે મિત્રો આ પ્રકારની ભૂલો આપણે ન કરવી જોઈએ। મિત્રો જો મહાદેવની કૃપા આપણી ઉપર વરસી જાય તો તમારી ઉપર કોઈ પણ કાળ નહીં આવી શકે। મિત્રો આ શ્રાવણ મહિનો આવી રહ્યો છે, એમાં આપણે શું ખાવું અને શું ન ખાવું જોઈએ। મિત્રો આ શ્રાવણ મહિનામાં આપણે લસણ અને ડુંગળી ખાવી જોઈએ કે નહીં, તેમજ વ્રતમાં મીઠું ખાવું જોઈએ કે નહીં, અને આ વ્રતમાં આપણે કઈ ભૂલ ન કરવી જોઈએ, અને આ દિવસોમાં કયા કપડાં પહેરવા જોઈએ, અને એવી કઈ ભૂલો છે કે જેને આપણે શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરવી જોઈએ। અને આપણા મંદિરમાં આપણે 1 લોટો જળ રાખેલું છે એનું આપણે શું કરવું, એને આપણે પીવું જોઈએ કે પછી તુલસીના ક્યારામાં નાખવું જોઈએ। તો મિત્રો આ બધી જ વસ્તુઓ આપણે આ વિડીયોમાં જાણીશું। મિત્રો આ શ્રાવણ મહિનો છે એ કોઈ સામાન્ય મહિનો નથી। મિત્રો આ મહિનો છે એ સાક્ષાત પ્રેમનું પ્રતીક લઈને આવે છે કે જેના ભક્તો તેની બહુ રાહ જોઈ રહ્યા છે। મિત્રો આ શ્રાવણ મહિનો એટલો પવિત્ર હોય છે કે જે તમે ક્યારેય વિચારી પણ નહીં શકતા। મિત્રો શ્રાવણ જ્યારે ગરજે છે ત્યારે ધરતી માતાનું શુભ અત્યંત મંગલકારી વિશેષ સ્થાન થતું હોય છે। મિત્રો શ્રાવણ મહિનામાં પ્રકૃતિ સ્નાન કરે છે। મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત જો કોઈ પણ કરે છે તો તે વ્યક્તિ છે એ મહાદેવને પ્રિય બની જાય છે। મિત્રો આવા વ્યક્તિને મહાદેવ છે એ પોતાના ચરણોમાં લઈ લે છે। મિત્રો ધર્મશાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં આ જે આકાશમાંથી જળ વરસે છે એ ભગવાન શિવની જટામાંથી અને ભગવાન શ્રી હરિના ચરણોમાંથી જ આવતું હોય છે। મિત્રો શ્રાવણ મહિનામાં નાનાથી માંડીને મોટા લોકોને વરસાદમાં સ્નાન કરવું જોઈએ। આ સાક્ષાત ભગવાનનો આશીર્વાદ આપણી ઉપર વરસતો હોય છે। મિત્રો આ શ્રાવણ માસના દિવસોમાં જે લોકો વરસાદમાં સ્નાન કરે છે એ લોકોની બધી જ બીમારી છે એ જતી રહે છે। જે લોકો આ દિવસોમાં સ્નાન નથી કરતા તે લોકોને પાપી માનવામાં આવે છે, તેના ઘરમાં દોષો ઘર કરી જાય છે। આથી મિત્રો શ્રાવણ મહિનામાં હંમેશા વરસાદમાં સ્નાન કરવું જોઈએ। મિત્રો શ્રાવણ મહિનાનો પહેલો વરસાદ છે એ લડ્ડુ ગોપાલને બહુ પસંદ હોય છે। મિત્રો શ્રાવણ મહિનાના પહેલા વરસાદમાં આપણે લડ્ડુ ગોપાલને સ્નાન અવશ્ય કરાવવું જોઈએ, તેની સાથે જ તેની કૃપા આપણી ઉપર વરસે છે। મિત્રો શું તમને ખબર છે કે શ્રાવણ મહિનાના અમુક નિયમો હોય છે કે જેને તમારે જાણવા બહુ જ જરૂરી હોય છે। તો મિત્રો તમે આ નિયમોનું પાલન આ શ્રાવણ મહિનામાં નથી કરતા તો તમારે ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે, તેમજ તમારો પૂરો પરિવાર છે એ ગરીબીમાં આવી શકે છે। મિત્રો આજનો વિડીયો છે એ બહુ મહત્ત્વનો છે, આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। અને મિત્રો સાચા દિલથી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો શ્રાવણનો પવિત્ર મહિનો છે એ 13 ઓગસ્ટથી ચાલુ થઈ રહ્યો છે। આથી મિત્રો પહેલું વ્રત છે એ શ્રાવણ માસના પહેલા સોમવારમાં કરવામાં આવે છે। મિત્રો પહેલા શ્રાવણના સોમવારનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે। મિત્રો આ દિવસે છે એ ઘણા લોકો વ્રત રાખે છે અને આ વ્રતમાં ઘણી વસ્તુ એવી તે ગ્રહણ કરશે કે જેનાથી આ વ્રત પૂર્ણ થશે। તો એવી જ રીતે મિત્રો આપણે પણ જાણીએ કે આપણે આ શ્રાવણના સોમવારમાં કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ। જો મિત્રો તમે પણ આ શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત રાખેલું છે
તો તમે એકદમ સાત્વિક ભોજન જ ગ્રહણ કરજો. જો તમે ફળ ખાવાનો સંકલ્પ કર્યો છે તો મિત્રો બીજી કોઈ વસ્તુ તમે ગ્રહણ ના કરતા. તેમજ વ્રતમાં મીઠું તો તમારે ક્યારેય ન ખાવું જોઈએ. તેમજ વ્રતમાં બહારની વસ્તુ પણ આપણે ખાવી ન જોઈએ. બહારની વસ્તુ વ્રતમાં ખાવાથી આપણા ઘરમાં દોષ આવી શકે છે અને આપણું વ્રત છે એ ખંડિત થઈ જાય છે. તેમજ મિત્રો વ્રતમાં આપણે બહારનું કોઈ પેકિંગવાળું જ્યુસ પણ પીવું ન જોઈએ. તેમજ મિત્રો જો આ વ્રતના દિવસોમાં ઘણા ટાઈમથી રાખેલું વાસી ભોજન ક્યારેય ન ખાવું જોઈએ. મિત્રો આ ભોજનને દૂષિત ભોજન કહેવામાં આવે છે. મિત્રો શ્રાવણ મહિનાના વ્રતમાં સાદું મીઠું છે એ આપણે ક્યારેય પણ ફળ ઉપર લગાવીને ખાવું ન જોઈએ. તેમજ મિત્રો શ્રાવણના મહિનામાં તમે ચા પી શકો છો પણ દૂધ પી શકતા નથી. મિત્રો જો તમે દૂધ પીઓ છો તો મહાદેવ ક્રોધિત થઈ જાય છે. પરંતુ મિત્રો શ્રાવણ મહિનામાં નાના બાળકોને દૂધ પી લેવું જોઈએ પણ ઘરના મોટા સભ્યને ક્યારેય દૂધ ન પીવું જોઈએ. જો કોઈ બીમાર હોય તો તેને દૂધ પી લેવું જોઈએ. તેમજ મિત્રો તમે વ્રતમાં દહીં ખાઈ શકો છો. તેમજ શ્રાવણ મહિનામાં મિત્રો જે તમે લોટ વાપરો છો તો તે લોટને ધ્યાન રાખીને જ વાપરવો જોઈએ. કારણ કે જો તેમાં કોઈ પણ કચરો હશે તો તમારું વ્રત છે એ તૂટી જશે. મિત્રો શ્રાવણ મહિનો ચાલુ થાય તો જો તમારા ઘરમાં રીંગણા હોય તો મિત્રો શ્રાવણ મહિનો ચાલુ થાય તે પહેલાં રીંગણાને ઘરેથી બહાર કાઢી નાખવા જોઈએ. કારણ કે જો મિત્રો શ્રાવણ મહિનાના વ્રતમાં આપણે રીંગણા ખાઈએ છીએ તો ભગવાન શિવ છે એ અત્યંત ક્રોધિત થઈ જાય છે. આ વસ્તુને વર્જિત માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં જો આપણે ઘરમાં રીંગણા રાખીએ છીએ તો ઘરનો વિનાશ થઈ જાય છે. તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં કોઈ પણ લોકોને માંસ, મદિરા, લસણ, ડુંગળી કે એવી કોઈ વસ્તુ ખાવી ન જોઈએ. તેની સાથે જ મિત્રો જે લોકો વ્રત રાખે છે એ લોકોને મરચાંનો પાવડર તેમજ ગરમ મસાલાવાળી વસ્તુ કોઈ પણ ખાવી ન જોઈએ. આનાથી મિત્રો તમારું વ્રત છે એ તૂટી શકે છે અને તમને મહાદેવના આશીર્વાદ નથી મળતા. તો મિત્રો શ્રાવણ મહિનામાં આપણે કઈ ભૂલ ન કરવી જોઈએ. આ બધી ભૂલો છે એ આપણને પાપના ભાગીદાર બનાવે છે. તેની સાથે જ આપણે નરકમાં જવું પડે છે. તો મિત્રો શ્રાવણ મહિનામાં આપણે જલ્દી જાગી જવું જોઈએ અને વહેલા જ સ્નાન કરીને તૈયાર થઈ જવું જોઈએ. તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં આપણે કોઈ ગરીબ માણસનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે મિત્રો આપણને ખબર નથી હોતી કે તે ગરીબના રૂપમાં ભગવાન શિવ પણ હોઈ શકે છે. કારણ કે મિત્રો શ્રાવણ મહિનામાં ભગવાન શિવ છે એ પોતાના ભક્તોની પરીક્ષા લેવા આવે છે. તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં જે સ્ત્રી મોડા સુધી સૂવે છે તેનો પતિ છે એ બરબાદ થઈ જાય છે. તેમજ તેનું જલ્દી મૃત્યુ થઈ શકે છે. આટલા માટે પોતાનો પતિ ઉઠે એ પહેલાં ઉઠી જવું જોઈએ અને ભગવાન શિવની પૂજા કરી લેવી જોઈએ. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. તમારા ઘરની નજીક સ્થિત શિવ મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથને ગંગાજળ, દૂધ, દહીં, મધથી અભિષેક કરો. ભોળાનાથનો રુદ્રાભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહો. તેના પછી શિવલિંગ પર બીલીપત્ર, ભાંગ, ધતુરા અને સમીપત્ર ચડાવો. ભગવાન શિવને ફળ અને ફૂલ અર્પણ કર્યા પછી શિવ ચાલીસાનો પાઠ કરો અને ભગવાન શિવની આરતી કરો. બીજી તરફ વિવાહિત મહિલાઓ શ્રાવણમાં આવતા સોમવારે વ્રત રાખે છે અને મા પાર્વતીને 16 શણગાર અર્પણ કરીને તેમના પતિ અને પરિવારના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. તેની સાથે જ સોમવારનું વ્રત તમારે અવશ્ય કરવું જોઈએ. આ સોમવારનું વ્રત કરવાથી ધન લક્ષ્મીનો વાસ રહે છે. તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં સાવ કાળા કપડાં પહેરીને શિવજીના મંદિરે ન જવું જોઈએ. તમે ઘરે કાળા કપડાં પહેરી શકો છો પણ તમે મંદિરે કાળા કપડાં પહેરીને નથી જઈ શકતા. જો કે શ્રાવણ મહિનાના સોમવારમાં લસણ અને ડુંગળી ખાવી જ ન જોઈએ. તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં ઘરમાં ગંદકી ન હોવી જોઈએ. આનાથી મિત્રો પ્રકૃતિ છે એ આપણાથી રિસાઈ જાય છે. તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં આપણા ઘરમાં જે મંદિર હોય છે એમાં આપણે ખાલી બાકસ પણ ન રાખવું જોઈએ. તેમજ શ્રાવણ મહિનામાં આપણે ઘરના કોઈ પણ સભ્યોને અપશબ્દો બોલવા ન જોઈએ. તેમજ પતિ પત્નીએ પણ એકબીજા સાથે ઝઘડવું ન જોઈએ.
અને જો તમે આ ભૂલ કરશો તો ભગવાન શિવ છે એ તમારી ઉપર ક્રોધિત થઈ જશે. તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં જે કોઈ વ્યક્તિ છે એ દૂધમાં હળદર નાખીને પીવે છે તો તેની ઉપર મહાકાલનો ક્રોધ છે એ પડી શકે છે. તેમજ મિત્રો જો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હોય તો તે લોકોએ વાળ પણ કાપવા ન જોઈએ, તેની સાથે જ નખ પણ કાપવા ન જોઈએ. આ બધી વસ્તુ છે એ આપણે શ્રાવણ માસ પહેલાં કરી લેવી જોઈએ. તેમજ શ્રાવણ મહિનામાં શરીર ઉપર તેલ પણ લગાવવું ન જોઈએ. તેની સાથે જ મિત્રો શ્રાવણ મહિનામાં માતા પિતાનું સન્માન કરવું જોઈએ. તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં કોઈપણ દેવી દેવતાની સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ છે એ કોઈને ભેટ આપવી ન જોઈએ, નકર ભગવાન શિવ છે એ આપણા ઘરમાંથી જતા રહેશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.